ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગ વિડીયોની સાથે. અને તમે એમ કહેતા હશો હાલીને કેમ જાય છે? હાલીને જ જવું પડે એમ હે, કારણ કે ઓલામાં કાલે ઓલું થઈ ગયું હતું. એટલે અત્યારે આશાપુરા ચોકડીએ હું ઉતરી ગયો હતો, બસમાં આવ્યો હતો. એટલે આશાપુરા ચોકડીએ ઉતરી ગયો હતો ને અત્યારે જ આવું આઈટીઆઈ હાલીને જો હવે અમે જ છે અહીંયા આઈટીઆઈ. હાલો હવે ધીરે ધીરે હાઈલા જાય, આપણે ફૂગી જાય. અને આજ કાંઈ બેગ તો કાંઈ છે નહીં, કારણ કે કાલ બેગ ને એવું બધું મીટલા ભેગું મોકલાઈ દીધું હતું. કાલ પછી આઈટીઆઈ ગયો જ નહોતો પાછો, એટલે પછી અત્યારે જાય છે હવે આઈટીઆઈ. અને કેટલા દિવસ પછી હું હાલીને અહીંયાથી આવ્યો. નકર તો પેલા ઓલા નહોતું ને ત્યારે હું રીતલો બે અહીંથી ને જ હાલીને જતા. તો હાલો હવે જાય આઈટીઆઈ પૂગી જાય, પછી બધા મિત્રો હારે તમને મળાવીએ, જરાક મુલાકાત કરાવીએ. અને આ રોડનું અત્યારે કામ ચાલુ છે, એટલે ટ્રાફિક એટલો અહીંયા થાય છે. અને જે અહીંથી નીકળ્યા હોય ને કેવો ટ્રાફિક થાય જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો ને. તો હાલો હવે આઈટીઆઈ પૂગી જાય ને પછી ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. ફાઇનલી મિત્રો આઈટીઆઈ પૂગી ગયા હાલીને માણમાં. કેટલા દિવસ પછી હાલીને આવ્યું. હાલો હવે જાય અંદર ક્લાસમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે હવે નીકળી ગયા, બહાર જાય છે. હવે સંદીપ બારો બેઠો નાસ્તો બસ્તો કરી લઈ, અને 3% ચાર્જિંગ છે. એટલે હમણાં આપણે ચાર્જિંગમાં ફોન બંધ મૂકી દઈ, પછી તમને બધા મારા મિત્રો આવી ગયા ખાઈ પીને. એક પછી એક બધાય. આ અમારો તુષાર, તો અમારી ફેવરિટ બારી છે. જો તમે ટાઢો જ પવન આવે, એવી મજા આવે ને. મારી ભાઈ ઉડે તો રોનકભાઈ પ્રોફેશનલ માણસ એટલે એ નો આવે. જો પવન કેવો મસ્તીનો આવે, વાળ જો ઉડે તમે ખાલી તો જો એના વાળ ઉડે જો તમે ખાલી. આમ આ તુષાર બેઠો હોય ટાઢો પવન કાંઈ જો બેઠો. તો અત્યારે અહીં ફોટો શૂટિંગનું કામકાજ ચાલુ થઈ ગયું. જોવો તમે સીન સપાટા દેવા માંડ્યા છે આ બધા. એક તો ભાગી ગયો જો જાય, એક વયો ગયો. હાલો આના ફોટા પાડી લઈ થોડાક. એક આ અમર માહિલભાઈ, બીજું કાંઈ નહીં. તાર નથી પાડવાના ફોટા? હાલો આને ફોટા પાડી દઈ થોડાક. ફાઇનલી મિત્રો થઈ ગયા છે, છૂટી ગયા. હવે જવાનું છે ઘરે, બસમાં જવાનું હોય તો ના. જો આપણી ગેંગ આખી. હાલો હવે જાય. mitlo મૂકો આવે આપણો પંકજ. શું હાલે? મજામાં? આજ તો અમે નથી હોન્ડા લઈને જાય. mitlo મૂકો આવે બસ સ્ટેન્ડે, અને આગળ રોનકો નહીં જાય. રોનકો કાંઈ હોન્ડા લઈને જાય એવો નથી. જો ખાલી તમે એને નખરા જોઈ જો, બાહેરે ન કરતો, ખાલી એની વાહ રાખજે. આ જો રોનકો એનું હોન્ડા લઈને આજ નતા આવ્યો, એટલે સંદીપની હારે જાય છે. અને માહિલ લઈ આમ જો કાંઈ ન ઘટે. આમ તો જો ભાઈનો પ્રેમ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છીએ રામોદ. અને થોડુંક શરદીને એવું થઈ ગયું છે, વાંધો નહીં. તો તમે જુઓ આપણું ઓલા અહીંયા પડ્યું છે, કેવું નિરાય ત્યાં મસ્તીનું ચોખ્ખું ક્લીન કરાવી નાખ્યું હતું, ધોવરાવી દીધું. તમે જો તમે ખાલી આખું ક્લીન કરાવી નાખ્યું. અને બંધ જ છે અત્યારે. જો ચાવી તો નથી, ચાવી ઉપર ચડાવું. અત્યારે બંધ હાલતમાં જ છે. જો તમને દેખાડું. ઓમ બધું ચાલુ, હોરન ને એવું બધું વાગે. ઓમ કાંઈ નહીં, ઓમ આખું બંધ. જો પાછળની લાઇટ ને એવું બધું ચાલુ.
પણ ઓમ બીજું કાંઈ નહીં. વાગે લાઇટ ફૂલ થાય બધુંય, આ બધુંય કામ કરે. પણ આ કંપનીવાળાએ છે ને બંધ કરી દીધું છે, લોક લગાડી દીધો, કારણ કે કંઈક ડોક્યુમેન્ટ બાકી છે થોડાક, એટલા માટે. તો હાલો હવે થોડુંક આપણે જમી કાઢવી લઈ હાઈ ક્લાસ, અને કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા છે. તો આપણે જમી કાઢવી લઈ હાઈ ક્લાસ મસ્તીનું, પછી તમને બધાને મળીએ. તો ફાઇનલી મિત્રો એક જગ્યાએ આપણે આવ્યા છીએ. આ જગ્યા તમે જોયું હોય, અહીંયા રામોદની આજુબાજુમાં કોઈ રહેતું હોય તો જરાક જોયું હોય તો જરાક કોમેન્ટમાં જણાવી દેજો ને આ જગ્યા ક્યાં છે. રામોદથી છે જ આગી છે, આ સામે રામોદ આવી ગયું, અને આ રામોદની આ બાજુ છે. આ નવો પુલ બન્યો છે. આ કયો રોડ છે એ જરાક કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો ને. તો અત્યારે હું ને હરદેવભાઈ બે આવ્યા છીએ. હરદેવભાઈ થોડાક નાલાની અંદર ગયા છે થોડુંક કામ બામ પતાવવા, અને આપણે અહીંયા ઊભા છીએ હોન્ડામાં છે. હાલો હવે જોઈ હવે ક્યાં જાય. તો તમે બધા જોડાઈ રહેજો આપણા બ્લોગમાં, અને કાલનો બ્લોગ ન જોયો તો ફટાફટ જોતા આવજો. અને આવી ગયો આપણો હરદો, થોડુંક કામ બામ પતાવવા ગયો તો એ કામ બામ પતાવી નાખ્યું હે. તો હાલો હવે જાય, હવે આમ થોડીક ચક્કર મારતા. હમણાં કીધું ને આ રોડ ઉપર આવ્યા જ નથી, વચમાં વિડીયો બનાવવા આવતા, રીલ્સ બનાવવા ત્યાં આવતા રોડ ઉપર. જો ઉપરથી આવો પુલ દેખાય કઈ, જો તમે ઉપરથી આવો કંઈક દેખાય પુલ. સામે આપણે વિડીયો ઉતારવા આવતા જો આમ સામે આ લોકેશન હે આપણું. હાલો હવે જાય આમ ક્યાંક જોઈએ હવે. તો ફાઇનલી મિત્રો આ બ્લોગને આપણે અહીં એન્ડ કરીએ છીએ. તમને કેવું લાગ્યું જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો, અને કાલનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો. તો અત્યારે આ બ્લોગને આપણે અહીં એન્ડ કરીએ છીએ. તો બધાને મળીએ નવા બ્લોગ વિડીયોની સાથે. નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. Yeah.